ये ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો હું રેડી થઈ ગઈ છું, બ્રેકફાસ્ટ કરી લીધું છે અને હવે હું ઓફિસ માટે નીકળું છું. તો ધીસ ઇઝ માય લુક ફોર ટુડે. તો ચલો ફટાફટ ઓફિસે મળીએ. અમારા ઓફિસની લાઈટ જતી રહી છે અને અમે લોકો નીકળી રહ્યા છીએ પાણીપુરી ખાવા માટે, જે તે ઘરે બનાવેલી છે. ટીમ જાય છે એના ઘરે પાણીપુરી ખાવા માટે. તો આવી જાઓ. હું કેવી લાગુ છું ગાઈઝ? કેવી લાગુ છું? પ્રીટી તો લાગતી જ હોઈશું, બટ તોય હવે બધા પોતપોતાની ગાડી ગોતશે અને નીકળશે. હાલો પેલા આપણી તો ગાડી લઈએ. ક્યાં રાખી છે ગાડી? બાડી કઈ આવડતી નથી એટલે બેસી જવાનું. પાણીપુરી ખાવી હતી એટલે મેં કીધું મારી મમ્મી પાણીપુરી બહુ સારી બનાવતી કે કંઈક પ્રોગ્રામ કરો. તો હું મારી મમ્મીને કહીને આવ્યો હતો કે મારા ઓફિસવાળા આવશે, બધા આટલું પાણીપુરી બનાવશે. તો મેડમે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને અમે હવે નીકળીએ છીએ બધા. ખબર જ છે ઘરે આવીને સ્પ્રે છાંટે, ખબર નાયો જ નથી. બેહો બેહો બેહો, આપણી જ છે શેની. આ તેજભાઈના પપ્પાની ઓફિસ છે. નાની એવી ઓફિસ અમારે ઘરમાં. શીખવાય મેડમ, 300 રૂપિયા રોજ દેજો, આવી રીતે કરી દે. આ નહીં હું જવું જોઈએ ખેતી. આ તમે મંદિરની જરૂર નથી, બધા ભગવાન રાખ્યા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, હનુમાન બાપા, અંદર પૂજા કરે. 2 ટાઈમ ખાવા નથી જાય. હે અરે છે ભાઈ. કેલેન્ડર 2020 નું છે પણ જોમાં ધક્કો દે, ઈ ધક્કો દે, ઈ ધક્કો દે એકવાર ખૂણામાં ધક્કો દે. એ ધક્કો દે આમ કહું છું, ખૂણામાં ઓલી સાઈડ દે, આમ દે ધક્કો દે. ઊંધ પી ગઈ. એ માં મૂકીને વહી ગયા છું. કેવા હે લુખા. નામ એવું રસોડું. હાય આંટી, પાણીપુરીનો પ્રોગ્રામ. કામ કરાવો કે કામ? હાલો રેડી છે, કામ કરે કરવાનું. હાલો બે બધા ગોઠવાઈ ગયા છે. ભાઈ બિરલા પાણીપુરી હે કે ઇમ્પિરિયલ જેવું થાય તમને? ભાઈ મધુ મેડમ તમને કઈ નહીં ખાવા દો ભાઈ. તો ભાઈ તો એક દી તાવાનો પગો મમ્મી બિરલા ને તાવો શીખવો કેમ બને. બહુ મસ્ત બનાવો છો, મારી ફેવરેટ. હા તો શાંતિ ખાઈ લ્યો. આમાં ઓફિસે લાઈટ હે નહીં અને આ કેબલ છે એની આ ગાડી છે, જેમાં ચુઈ ચુઈ અવાજ આવે. કોઈને ઓઇલિંગ કરાવી દેવું હોય તો, એ રેવા દે ને આ કોઈને ઓઇલિંગ કરાવી દેવું હોય તો તમે કહેજો. અને મેડમ ટ્રાય કરે છે. આ ગાડી વાળી દો ને. હા અને ગાડી વાળી દો. યે ટ્રેનમાં એન્જિન જેવું છે. ખતર 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 ખતર. મેડમ ની ગાડીમાં બેસી ગયા છે. અને આયા બાજી પડ્યા છે મેડમ ને. આની વાળા બેવાનો તો એ બિચાર રાહ જોતો હતો. અમાર બ્રિડલો ગાડી આકે જોયો દીદી, એક્ટિવ આકે આવડી ગયું હવે એને. વાહ બ્રિડલા વાહ, વાહ બ્રિડલા લેવા દે માં એ ઉગડી. અને મધુ મેડમ સોડાની બોટલ લઈને આવી ગયા છે ઓફિસે. મધુ મેડમ આવે છે પાછળ પાછળ, બીજા બધા રસ્તામાં ગાપછી મારી ગયા છે પોતપોતાના કામ માટે. મધુ મેડમ
આઈલા પાર્ક કરીને ગાઈઝ અમે લોકો નાસ્તો કરવા આવી ગયા છે અને આ ખારી ખાવાનું ચાલુ કરી દીધું છે અને આ ક્યાંક કોકની સાથે બિઝી છે ઇન વીડિયો कॉल अंकल देख रहे हो आपका लड़का पानी में गया छपाक और इसके मुंह में खारी गई छपाक અને હું અહીંયા બેઠી છું જે બટકું લીધું નથી હવે ખાઈશું આ લોકોને ખાવું હોય તો ફાઇનલી હવે હું ઓફિસથી ઘરે આવી ગઈ છું અને મેં હેર વોશ કરી લીધા છે કેમ કે કાલેના બ્લોગમાં તમે જોયું હતું કે હું શોપિંગ કરવા ગઈ હતી તો તડકાની રેખડી હતી તો બહુ ઓઇલી હેર હતા તો આજે કાંઈ ટાઈમ નહોતો મળ્યો વોશ કરવાનો તો અત્યારે કરી લીધા છે અને મસ્ત હમણાં હું હેર કરીશ મારે કંઈક 1 મિનિટ હું છે ને બતાવું એક વસ્તુ સો અત્યારે મારે પેક લગાડવો છે ફેસ પર તો એ હું અપ્લાય કરીને તમને મળું કોઈ હસતા નહીં મેં ફેસ પેક અપ્લાય કરી લીધો છે હવે આ પેકને હું રિમૂવ કરીશ ઓયમાં ફાટી રહેવાની છે રિમૂવ કરવા મારી કાંઈ નહીં રિમૂવ કરીને મળું મોટી મહેનત કરીને મેં રિમૂવ કર્યો ને તમે જોઈ શકો છો ગમે એવો આપણો મૂડ ખરાબ હોય ગમે એ હોય પણ ઘરે આવીને આ ચહેરો જોઈ લઉં ને આ પ્યારો ચહેરો એટલે આમ મારું બધુંય મૂડ ફ્રેશ થઈ જજો એને ન ગમે એના પંજાડું નહીં મારી ગુગી કાર્ટૂન હે એક નંબરનું આ ઘરમાં છે ને એક પેટ હોવું જોઈએ ભલે પછી એ કાંઈ પણ હોય જેના સાથે આપણને લગાવ હોય અને મોસ્ટલી ડોગ રાખવું જોઈએ એક ડોગ ઘરમાં હોય ને એટલે આપણે આમ શાંતિ ગમે તેટલો મૂડ ખરાબ હોય બધું સેટ કરી દે મારું ઢીંગલું શેરું હવે મારે આનું શું કરવું મારા હાથ ઉપર માથું રાખીને સૂઈ ગયો આપણો જીવે ન હાલે કે આપણે છે ને આપણો હાથ હટાવીશ તો પડી જશે નીચે અરે રે મારો સિરિયો છે જીભ લટકે છે નીચે દેખાય તમને એનો અવાજ સાંભળો માય ગોડ તો ફાઇનલી હવે બધું કામ થઈ ગયું છે તો હું સૂઈ જઈશ હવે ગુડ નાઇટ સી ડ્રીમ ટેક કેર જય શ્રી રામ